નમસ્કાર મિત્રો, આજે આપણે 12મા ધોરણની અંદર પ્રકરણ 2 દ્રાવણોમાં મારા 13મા વિડીયોની અંદર આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ આ મુખ્ય બે થિયરીની પહેલાં આપણે સમજૂતી મેળવીએ છીએ. મિત્રો, આપણે અગાઉ હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ બે નિયમોની આપણે સમજૂતી તમને આપી દીધી છે. તો બંને નિયમોને આધારે આપણે એ સમજવાનું છે કે કયા દ્રાવણોને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું અને કયા દ્રાવણોને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું. તેમજ બિન આદર્શ દ્રાવણની અંદર એનું ધન વિચલન અને ઋણ વિચલન અને સાથે સાથે એઝિયોટ્રોપિક દ્રાવણોની સમજૂતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાના છે. તો શરૂઆત કરીએ કે આદર્શ દ્રાવણ એટલે શું. તો મિત્રો, કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ દ્રાવણ કે જે કોઈ પણ સાંદ્રતા, એની ગમે તે સાંદ્રતા હોય, એ સાંદ્રતાએ એ રાઉલ્ટના નિયમનું પાલન કરે. શબ્દ ખાસ પકડજો કે રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેવા દ્રાવણોને આપણે આદર્શ દ્રાવણો કહે છે. હવે તમને એમ થાય કે સાહેબ રાઉલ્ટના નિયમનું પાલન કરે એનો મતલબ શું થયો કહેવાય? તો રાઉલ્ટનો નિયમ શું હતો કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે ઓગાળવામાં આવે છે તેનું મંદ અને આદર્શ દ્રાવણ બને છે, આવો શબ્દ આપણે લખીએ છીએ, ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે ટૂંકમાં રાઉલ્ટના નિયમનું પાલન કરે તો તેવા દ્રાવણોને આપણે આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, યાદ રાખજો, કોઈ પણ દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ એ રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય તો તેવા દ્રાવણોને આપણે આદર્શ દ્રાવણ કહીશું. હવે મિત્રો, દ્રાવણ ક્યારે બને? તો એની અંદર દ્રાવ્ય અને દ્રાવક આ બંને જ્યારે મિશ્ર થાય ત્યારે દ્રાવણ બનતું હોય છે. એવી જ રીતે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે મિશ્ર થઈ અને આદર્શ દ્રાવણ બનાવતા હોય ત્યારે એમના મિશ્રણની એન્થાલ્પી એટલે કે ડેલ્ટા મિક્સ એચ, ડેલ્ટા મિક્સ એચ એનો મતલબ થયો કહેવાય મિશ્રણની એન્થાલ્પી. એન્થાલ્પીમાં થતા ફેરફારને મિત્રો આપણે ડેલ્ટા એચ તરીકે લખીએ છીએ, બરાબર. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર અને મિક્સ એટલે મિશ્રણની એન્થાલ્પી એ હંમેશા શૂન્ય હોય છે. તો પહેલા પોઈન્ટની માફક બીજો પોઈન્ટ પણ ખાસ યાદ રાખવાનો કે દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થાય અને આદર્શ દ્રાવણ બને છે ત્યારે એમના મિશ્રણની એન્થાલ્પી હંમેશા કેવી હોય છે મિત્રો? શૂન્ય હોય છે. માટે ડેલ્ટા મિક્સ એચ બરાબર 0. ટૂંકમાં એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું મૂલ્ય શૂન્ય થાય છે. ચલો, ક્લિયર? એ જ રીતના દ્રાવ્ય અને દ્રાવક જ્યારે મિશ્ર થઈને આદર્શ દ્રાવણ બનાવે ત્યારે એના કદમાં થતો ફેરફાર એ પણ મિત્રો 0 હોય છે. જો ત્રીજો મુદ્દો, ડેલ્ટા મિક્સ વી બરાબર 0. ટૂંકમાં ડેલ્ટા વી બરાબર 0. યાદ રાખો કે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ભેગા થઈ અને આદર્શ દ્રાવણ બનાવે ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય હોય અને કદમાં થતો ફેરફાર પણ મિત્રો શૂન્ય જ હોય છે. હવે એક સ્ટેપ આગળ વધીએ કે જ્યારે કોઈ એક દ્રાવક અને કોઈ એક દ્રાવ્ય, આપણે દ્રાવ્ય પણ એનું કદ લીધેલું હોય અને દ્રાવકનું પણ કદ લીધેલું હોય, બંને ભેગા કરી દ્રાવણ બનાવીએ છીએ એટલે મિશ્રણનું કુલ કદ થાય છે. તો આવા મિશ્રણનું કુલ કદ એ દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા બરાબર થાય છે. ટૂંકમાં તમે જોઈ શકો છો કે વી કુલ કદ બરાબર વી દ્રાવક વત્તા વી દ્રાવ્ય. ટૂંકમાં એવું કહી શકીએ આપણે કે દ્રાવકનું કદ તમે 50 મિલી લીધેલું હોય અને દ્રાવ્યનું કદ 5 મિલી લીધેલું હોય તો કુલ કદ કેટલું થાય? તો 50 વત્તા 5 એટલે 55 મિલી થતું હોય છે. આ ક્યારે બને? આદર્શ દ્રાવણની અંદર બનતું હોય છે. ચલો, એના પછી દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ અને જ્યારે આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે એની અંદર ઉષ્મા
શોષાતી પણ નથી અને ઉત્પન્ન પણ થતી નથી. મિત્રો આવું માત્ર ને માત્ર આદર્શ દ્રાવણોમાં જ બને, બાકી બનતું નથી. તો દ્રાવ્ય અને દ્રાવક જ્યારે મિશ્ર થાય છે ત્યારે એ દરમિયાન ઉષ્મા શોષાતી પણ નથી અને ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી. તો ઉષ્મા સંબંધિત આ એક ગુણધર્મ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. તો અહીં મુખ્ય 5 બાબતોની તમારી સામે ચર્ચા કરી. ફરી એકવાર બોલી દઉં છું. પહેલું કે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ એ રાઉટના નિયમનું પાલન કરે તો એને આપણે આદર્શ દ્રાવણ કહીશું. દ્રાવ્ય અને દ્રાવક જ્યારે મિશ્ર થઈ અને આદર્શ દ્રાવણ બનાવે ત્યારે મિશ્રણની એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય હોય, કદમાં ફેરફાર પણ શૂન્ય હોય અને એનું કુલ કદ જે રહ્યું એ દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા બરાબર થાય છે. છેલ્લો પોઈન્ટ કે દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થાય અને આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે એમાંથી ઉષ્મા શોષાતી પણ નથી અને ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી. તો આ મુખ્ય 5 વિશેષતાઓ હતી. હવે સમજો 2 મુખ્ય પોઈન્ટ બીજા સમજવાના છે કે આદર્શ દ્રાવણોની અંદર માની લો કે કોઈ એક ઘટક એ છે, બરાબર, એ દ્રાવ્ય અથવા દ્રાવક હોય. એવી જ રીતના બીજો ઘટક બી છે, એ પણ દ્રાવ્ય અથવા દ્રાવક હોય. ટૂંકમાં ઘટક એ દ્રાવ્ય હોય તો ઘટક બી દ્રાવક હોય. સમજ પડી ગઈ? ઘટક એ દ્રાવ્ય હોય તો ઘટક બી દ્રાવક હોય. તો એના શુદ્ધ ઘટકોની અંદર એ પ્રકારની અને બી પ્રકારની આંતર આણવીય આકર્ષક પારસ્પરિક ક્રિયા જોવા મળે છે. એટલે એના શુદ્ધ ઘટકોની અંદરો અંદર એ ઘટકની એ ઘટક સાથે, બી ઘટકની બી ઘટક સાથે આંતર આણવીય આકર્ષક પારસ્પરિક ક્રિયા તમને જોવા મળે છે, બરોબર. જેના કારણે એ પ્રકારના અને બી પ્રકારના આકર્ષણ બળોનો સરવાળો એ બી પ્રકારના આકર્ષણ બળોના લગભગ સમાન જેટલો સરવાળો જોવા મળે છે. તો એક ખાસ બહુ અગત્યનો પોઈન્ટ કે આદર્શ દ્રાવણોની અંદર દ્રાવ્ય વચ્ચે દ્રાવ્યને આપણે એ કહીએ તો એ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ પારસ્પરિક ક્રિયા જોવા મળે. દ્રાવકને તમે બી કહેશો તો એની અંદર બી પ્રકારની આંતરાણવીય આકર્ષક પારસ્પરિક ક્રિયા જોવા મળે. તો આ બંનેનો સરવાળો એ બી પ્રકારની લગભગ આકર્ષક બળોની પારસ્પરિક ક્રિયાને સમાન હોય છે. અને જ્યારે પણ આદર્શ દ્રાવણ બને ત્યારે એ દ્રાવણમાંથી સુયોજન કે વિયોજન થતું નથી. સુયોજન એટલે જોડાવું, વિયોજન એટલે છૂટા પડવું, એટલે જોડાતા પણ નથી અને છૂટા પણ પડતા નથી. ટૂંકમાં એવા દ્રાવણો પસંદ કરવા પડે કે જે પરસ્પર એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોવા જોઈએ. ને જો રાસાયણિક પ્રક્રિયા કરે તો સંયોજન બનાવી દે. સંયોજન એક પ્રકારનું સુયોજન થઈ જાય. અને ઘણી વખત 2 ઘટકો એવા જોડાય કે એમનું વિઘટન થઈ જતું હોય તો વિયોજન થઈ જાય. તો આદર્શ દ્રાવણની અંદર મિત્રો હંમેશા કોઈ પણ પ્રકારનું સુયોજન કે વિયોજન થતું હોવું જોઈએ નહીં. એની લાક્ષણિકતા છે. ઉદાહરણ તમારી સામે છે, તમે જોઈ શકો છો. નોર્મલ હેક્ઝન અને નોર્મલ હેપ્ટેન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. બ્રોમો ઇથેન, ક્લોરો ઇથેન, બેન્ઝીન અને ટોલ્યુઇન, ઇથિલિન ડાયબ્રોમાઇડ, ઇથિલિન ડાયક્લોરાઇડ એના ઉદાહરણો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો તમારી સામે આ વાત હતી માત્ર ને માત્ર આદર્શ દ્રાવણની. ફરી વાર કહું છું, આદર્શ દ્રાવણોમાં જેટલી ક્લિયરિટી તમારી ક્લિયર થઈ જશે એટલા બિન આદર્શ દ્રાવણોની તમને થિયરી ઝડપથી આવડશે. તો ફરી એકવાર, રાઉટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય. ઉલટું કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન ન કરે તેવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહેવાય. સાથે સાથે લેતો જાઉં છું. દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ આદર્શ દ્રાવણ બનાવે ત્યારે મિશ્રણની એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોય છે. પેલામાં મિશ્રણની એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોતો નથી. ડેલ્ટા એચ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. આની અંદર જુઓ, દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ આદર્શ દ્રાવણ બનાવે ત્યારે કદમાં થતો ફેરફાર શૂન્ય હોય છે. પેલાની અંદર ડેલ્ટા વી નોટ ઇઝ ઇક્વલ ટુ તમને 0 મળે છે. આમાં કુલ કદ એ દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા બરાબર થાય છે. માટે વી કુલ કદ બરાબર વી દ્રાવક વત્તા વી દ્રાવ્ય. જ્યારે પેલામાં નોટ ઇઝ ઇક્વલ ટુ તમારે મૂકવું પડે. ટૂંકમાં દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા બરાબર થતું નથી, બરાબર. એના પછી
દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ અને આદર્શ દ્રાવણ બનાવે ત્યારે આમાં ઉષ્મા શોષાતી પણ નથી, ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી. જ્યારે બિન આદર્શ દ્રાવણની અંદર બંનેમાંથી કોઈ એક ઘટના તમને જોવા મળશે. આદર્શ દ્રાવણો બનાવે ત્યારે શુદ્ધ ઘટકોમાં એ અને બીબી પ્રકારની આંતરાણવીય આકર્ષક પારસ્પરિક ક્રિયાઓ તમને જોવા મળે છે. જ્યારે આપણે બિન આદર્શ દ્રાવણની અંદર બંને આ સરવાળા બરાબર થતું હતું. તમે જુઓ એ વત્તા બીબી તો એ બી પ્રકારનો લગભગ સમાન થતો હતો. ત્યાં સમાન નહીં થાય, કાં તો એકનું વધશે અને એક વાર ઘટશે. એ ધન વિચલન અને ઋણ વિચલનની અંદર બંને વસ્તુ જુદી જુદી આપણને જોવા મળશે. તો આ મિત્રો આપણે અહીં આપણી પાસે જે આદર્શ દ્રાવણોની વાત હતી એ વાતને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે વાત કરીએ આપણે બિન આદર્શ દ્રાવણોની. જો મિત્રો આપણે અહીં બિન આદર્શ દ્રાવણોની વાત કરવાની છે. બરાબર. હવે બિન આદર્શ દ્રાવણોમાં જેમ આપણે આદર્શ દ્રાવણની વાત કરી હતી એ જ પ્રકારે બિન આદર્શ દ્રાવણો કોને કહેવાય? તો પહેલું જ વિધાન તમે સ્ક્રીન ઉપર જુઓ, ફટાફટ પૂર્ણ થઈ જશે, કારણ કે આગળ તમારી ક્લિયરિટી કમ્પ્લીટ થઈ ગઈ છે કે દ્રાવણ કોઈપણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન ન કરે તો તેવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહેવાય. બીજો પોઈન્ટ, દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈને આદર્શ દ્રાવણ બનાવે ત્યારે મિશ્રણની એન્થાલ્પી ફેરફાર શૂન્ય ના હોય. ટૂંકમાં ડેલ્ટા મિક્સ એચ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં ડેલ્ટા એચ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થઈ આદર્શ દ્રાવણ બને ત્યારે કદમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી. ટૂંકમાં ડેલ્ટા મિક્સ વી નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા વી નોટ ઇઝ ઇક્વલ ટુ 0. મિશ્રણનું કુલ કદ એ દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા બરાબર, અહીં આટલો થોડો ભૂલ છે, આપણે સુધારું કરી દઈએ, થતું નથી. એ પ્રકારે લખજો. માટે વી કુલ કદ નોટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવક પ્લસ દ્રાવ્ય. તો આ મેઇન 4 પોઈન્ટ હતા જે આપણે આદર્શ દ્રાવણો પરથી આપણે સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જુઓ, ઇથેનોલ અને સાયક્લોહેક્ઝેન એક ધ્રુવીય દ્રાવક હશે અને એક અધ્રુવીય દ્રાવક હશે. ઘણી ફેર એવું બનશે ને ઘણી વખત જો એસિટોન અને બેન્ઝીન આ બંને કેવા દ્રાવણો છે? આ બંને ઇથેનોલ અને સાયક્લોહેક્ઝેન પણ અધ્રુવીય દ્રાવક છે. આ પણ બંને અધ્રુવીય દ્રાવકો છે. પાણી અને મિથેનોલ, એસિટોન અને કાર્બન ડાયસલ્ફાઇડ, એસિટોન અને ઇથેનોલ, પાણી અને ઇથેનોલ, CCl4 અને ટોલ્યુઇન, આ બધા જ ઉદાહરણો મિત્રો બિન આદર્શ દ્રાવણના ઉદાહરણો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બિન આદર્શ દ્રાવણોની અંદર શું થાય છે? તો એક ક્લિયરિટી તમારા મગજની અંદર થઈ જવી જોઈએ કે આદર્શ દ્રાવણની અંદર એ પ્રકારની અને બીબી પ્રકારની પારસ્પરિક આંતરક્રિયા થતી હતી અને બંનેનો સરવાળો એ એબી પ્રકારની પારસ્પરિક આંતરક્રિયાના સરવાળા બરાબર લગભગ થતો હતો. પરંતુ અહીં આ એ પ્લસ બીબી નોટ ઇઝ ઇક્વલ ટુ એબી પ્રકારની પારસ્પરિક ક્રિયા થાય છે. એટલે ઘણી એક વખત શું થશે કે આ એ અને બીબીની પારસ્પરિક ક્રિયા એબી કરતાં વધુ જોવા મળશે અને બીજી વખત જોઈએ તો એ વત્તા બીબી પ્રકારના ઘટકોની પારસ્પરિક આંતરક્રિયા એ એબી કરતાં આપણને મિત્રો ઓછી જોવા મળશે. તો જો વધુ જોવા મળે તો બિન આદર્શ દ્રાવણની અંદર ધન વિચલન જોવા મળે છે અને જો વધુ જોવા મળે તો મિત્રો એની અંદર તમારે ઋણ વિચલન જોવા મળે છે. તો આના પછીની આપણે એક અગત્યની થોડી થિયરી જોવાની છે. તો બિન આદર્શ દ્રાવણમાં થતું ધન વિચલન અને ઋણ વિચલન ઉદાહરણ સહિત સમજાવો. જો મિત્રો બિન આદર્શ દ્રાવણમાં થતું વિચલન સમજીએ. મિત્રો બિન આદર્શ દ્રાવણમાં બે પ્રકારના વિચલન થતા હોય છે. એક ધન વિચલન અને બીજું પછી ભણીએ છીએ આપણે ઋણ વિચલન. બરાબર. ધન વિચલન કોને કહેવાય?
બિન આદર્શ દ્રાવણ આપણે કોને કહીએ છીએ કે જેની અંદર રાઉલ્ટના નિયમનું પાલન થતું જ નથી. રાઉલ્ટના નિયમનું પાલન ના થાય એટલે કાં તો બાષ્પ દબાણ વધારે થતું હોય, કાં તો બાષ્પ દબાણ ઓછું થતું હોય. તો બિન આદર્શ દ્રાવણની અંદર એનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે ખરેખર જે મળવું જોઈએ એનો મતલબ અનુમાનિત કહેવાય. જે અનુમાનિત એટલે અનુમાન કરેલું બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં જો વધારે હોય, વિધાન શાંતિથી જોજો કે બિન આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત એટલે અનુમાન કરેલું હોય એનું બાષ્પ દબાણ કરતાં કેવું મળે, વધારે મળે, તો તેને મિત્રો ધન વિચલન દર્શાવે છે. શું દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. ટૂંકમાં બિન આદર્શ દ્રાવણમાં રાઉલ્ટના નિયમ પ્રમાણે જે બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતાં વધારે બાષ્પ દબાણ મળે તો તે દ્રાવણને મિત્રો આપણે ધન વિચલન તરીકે ઓળખીશું. હવે મેં તમને આગળ કહી દીધું કે એ પ્લસ બીબી નોટ ઇઝ ઇક્વલ ટુ એબી પ્રકારની પારસ્પરિક ક્રિયા. તો આમાંથી જુઓ, એબી પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ એ અથવા બીબી કરતાં નબળી હોય છે. એટલે આ એબી પ્રકારનું મૂલ્ય ઘણું ઓછું હોય છે. કોની સાપેક્ષે? એ અથવા બીબી કરતાં નબળી હોય છે. પરિણામે શું થાય? શુદ્ધ ઘટક એ અને શુદ્ધ ઘટક બી ના બાષ્પ દબાણમાં મિત્રો વધારો થશે, અને બાષ્પ દબાણમાં વધારો થાય એટલે હંમેશા ધન વિચલન જોવા મળે છે. હવે આપણું સૂત્ર કાયદેસર તો આવું છે કે પી એ બરાબર P0A ઇન્ટુ એક્સ એ બરાબર હોય તો અહીં આપણે રાઉલ્ટના નિયમનું પાલન થયું કહેવાય. રાઉલ્ટના નિયમનું પાલન થયું કહેવાય તો એ આદર્શ દ્રાવણ કહેવાય. વધુ રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી એટલે બરાબર હોય નહીં. જો ધન વિચલન હોય તો આ પીએનું બાષ્પ દબાણ વધારે હોય છે. માટે તમને આ પ્રકારની સ્થિતિ જોવા મળશે. PA ગ્રેટર દેન P0A ઇન્ટુ એક્સ એ. તો એવી રીતના તમે બી ઘટક માટે લખો. શું લખાય? PB ગ્રેટર દેન P0B ઇન્ટુ એક્સ બી. અને ત્યાર પછી બંનેનું ટોટલ એટલે PA વત્તા P બરાબર PA વત્તા PB. તમે એ રીતે કરો તો શું થશે? અહીં PAનું મૂલ્ય મૂકી દો. PAનું મૂલ્ય એટલે P0A ઇન્ટુ એક્સ એ, P0B ઇન્ટુ એક્સ બી, અને અહીં આપણે બરાબરની જગ્યામાં શું આપેલું છે? ગ્રેટર દેન આપેલું છે. બરાબર, તમે જોતા રહેજો. તો આ પ્રકારે તમે કરતા જશો તો તમને અહીં પી ટોટલ ગ્રેટર દેન P0A ઇન્ટુ એક્સ એ પ્લસ P0B ઇન્ટુ એક્સ બી મળશે. ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો. આપણે રાઉલ્ટના નિયમની અંદર શીખવાડેલું છે તમને. ધન વિચલનની અંદર એના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય પણ તમે જુઓ, શૂન્ય કરતાં વધુ છે. શૂન્ય કરતાં કેવું મળે છે? વધુ મળે છે. માટે આવી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. 11માં ભણી ગયા છીએ કે જ્યારે ડેલ્ટા એચ ગ્રેટર દેન 0 મળે તો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. કદમાં થતો ફેરફાર પણ તમે જુઓ, મિશ્રણના કદનો થતો ફેરફાર એ પણ ગ્રેટર દેન 0 મળે છે કે શૂન્ય કરતાં વધુ જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આપેલા દ્રાવણોની અંદર કો તો મિશ્રણમાં ડેલ્ટા વી મિક્સ ગ્રેટર દેન 0 હોય તો કયું વિચલન જોવા મળે? તો ધન વિચલન જોવા મળે. મિત્રો યાદ રાખજો. અને આવા પ્રકારનું દ્રાવણ એ ઓછામાં ઓછું ઉત્કલન બિંદુ, ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. આ એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું એ નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે જોવાના છીએ. બાકી એના ઉદાહરણો તમારી સામે છે, એ તમે લખી અને બિન આદર્શ દ્રાવણની અંદર થતું વિચલન તમે સરળતાથી મિત્રો સમજાવી શકો છો. તો અહીં આપણે ધન વિચલનની વાત પૂર્ણ કરીએ છીએ. શાંતિથી તમે ફરીવાર આ વિડીયો જુઓ ત્યારે 2 વખત તમે આ ધન વિચલન વિશે જોજો, તમને ક્લિયર સમજણ પડી જશે. બરાબર, ચલો હવે વાત કરીએ આપણે ઋણ વિચલનની. જો મિત્રો, ઋણ વિચલનની અંદર બિન આદર્શ દ્રાવણ જે હોય એ બિન આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે જે અનુમાન કરેલું હોય
એ બાષ્પ દબાણ કરતાં કેવું જોવા મળે છે? ઓછું. તદ્દન તમને જુઓ, ધન વિચલનની સમજણ પડે, ઋણ વિચલન ઝડપથી સમજણ પડે. બરાબર. પહેલાંમાં બાષ્પ દબાણ વધારે, આમાં બાષ્પ દબાણ ઓછું. પહેલાંમાં એ બી પારસ્પરિક ક્રિયાઓ એ અથવા બીબી કરતાં નબળી હતી, જ્યારે એ બી પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ એ અને બીબી કરતાં પ્રબળ જોવા મળે છે. પરિણામે આકર્ષક નબળું હોવાને કારણે અહીં શુદ્ધ ઘટક એ અને શુદ્ધ ઘટક બીના અણુના બાષ્પ દબાણમાં વધારો કરશે, પરિણામે ઋણ વિચલનમાં પરિણમશે. જે તમે ગ્રેટર ધન સૂત્ર હતું પી એ ગ્રેટર ધેન P0A ઇન્ટુ XA, એ ઉલટું બની જશે PA લેસ ધેન P0A ઇન્ટુ XA, PB લેસ ધેન P0B ઇન્ટુ XB. therefore P total is equal to PA plus PB. P total લેસ ધેન PA plus PB. P total બરાબર PA નું મૂલ્ય મૂકો એટલે P0A ઇન્ટુ XA, P0B ઇન્ટુ XB. ત્યાર પછી તમે જુઓ કે અહીં એન્થાલ્પીમાં થતો ફેરફાર એ શૂન્ય કરતાં નાનો હોય છે, માટે અહીં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બને. આગળ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. અહીં વિયોજન દરમિયાન કદ ઘટે છે, પેલામાં કદ વધતું હતું. પછી આગળની થિયરીની અંદર ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું એજીઓટ્રોપિક મિશ્રણ મળતું હતું, અહીં મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એજીઓટ્રોપિક મિશ્રણ મળે છે. પહેલાંની અંદર આલેખની અંદર મેં તમારી સામે ચર્ચા કરી નથી, પણ મિત્રો આલેખની અંદર મહત્ત્વની બાબત તમે જોઈ લો તો અહીં આ ગ્રીન ભાગ રહ્યો એ સિવાયનો તમે આ ભાગ જુઓ છો, એની અંદર આ બાષ્પ દબાણ બતાવે છે. અને જો બાષ્પ દબાણની અંદર અહીં સંપૂર્ણ ઘટાડો બતાવે છે. એ જ રીતના તમે આગળના આલેખની અંદર તમે જોશો તો આગળના આલેખની અંદર અહીં દરેક વખત બાષ્પ દબાણમાં તમને વધારો જોવા મળે છે. તો અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતાં વધારે બાષ્પ દબાણ મળે એટલે ત્યાં જોવા મળતું વિચલન ધન વિચલન, ઓછું જોવા મળે તો એને આપણે ઋણ વિચલન તરીકે મિત્રો આપણે ઓળખીશું. તો આ સાથે અહીં આદર્શ દ્રાવણો, બિન આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણોમાં થતું વિચલન, ધન વિચલન અને ઋણ વિચલનની આ થિયરીની વાત મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને છેલ્લો પોઈન્ટ આ વિડીયોનો, એઝિયોટ્રોપિક દ્રાવણો એટલે શું, કો તો એઝિયોટ્રોપ એટલે શું અને તેના બે પ્રકારોની ટૂંકમાં સમજૂતી આપણે મેળવીએ. તો તમે જુઓ મિત્રો કે એઝિયોટ્રોપ એટલે શું કહીશું આપણે. તો મિત્રો એઝિયોટ્રોપ કોને કહેવાય? સ્ક્રીન ઉપર જુઓ તમે કે અહીં આપણી સામે એઝિયોટ્રોપનું તમારી સામે થિયરી મેં મૂકી છે. એઝિયોટ્રોપ એ બે પ્રવાહીનું મિશ્રણ છે. ઉદાહરણ તરીકે ઇથેનોલ એક પ્રવાહી અને બીજું પ્રવાહી પાણી. બરાબર, બે પ્રવાહીનું મિશ્રણ છે અને એ એવા અચળ તાપમાને ઉકળે છે કે જેથી આ એઝિયોટ્રોપ મિશ્રણની અંદર પ્રવાહી અને બાષ્પ આ બે ભૌતિક અવસ્થાઓ જે રહી એમના સંગઠન સરખા થાય. બંનેના સંગઠન સરખા થાય ત્યારે તેમને નિષેધન પદ્ધતિથી પણ આપણે અલગ કરી શકતા નથી, ત્યારે તેને આપણે એઝિયોટ્રોપિક દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. એઝિયોટ્રોપિક દ્રાવણનું મુખ્ય ઉદાહરણ ઇથેનોલ અને પાણીનું મિશ્રણ છે, જેમાં ઇથેનોલ 95% હોય છે અને પાણીનું પ્રમાણ 5% હોય છે. 95% ઇથેનોલ અને 5% પાણી ધરાવતા મિશ્રણના દ્રાવણને એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં એઝિયોટ્રોપ એ બે પ્રવાહીનું એવું મિશ્રણ છે કે જે અચળ તાપમાને ઉકળે છે અને એ તાપમાને પ્રવાહી અને બાષ્પ આ બંનેનું જે સ્વરૂપ રહ્યું, બંનેના સંગઠન રહ્યા એ એક સરખા થાય છે, જેને આપણે નિષેધન પદ્ધતિથી પણ અલગ પાડી શકતા નથી. તો આવા બે પ્રકારના એઝિયોટ્રોપ જોવા મળે છે, એક ન્યૂનતમ અને એક મહત્તમ. બરાબર. તો ન્યૂનતમ ક્યારે આવતું હતું? તો ધન વિચલનમાં આવતું હતું કે ધન વિચલન ધરાવતું દ્રાવણ હોય અને એમાં જે મધ્યવર્તી ઘટક હોય, મુખ્ય ઘટક હોય, એ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા મહત્તમ હોય છે. આથી ઉત્કલન બિંદુ ન્યૂનતમ થાય છે
જો બાષ્પ દબાણ મહત્તમ થાય તો ઉત્કલન બિંદુ ન્યૂનતમ થાય. જેમ કે ઇથેનોલ અને પાણી, મેં ઉપર ઉદાહરણ લખ્યું તમારી સામે. વિભાગીય નિષેધનથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે, 95. અને સંગઠન પ્રાપ્ત થયા પછી આ પ્રવાહી અને બાષ્પના સંગઠન બંને સરખા થઈ જાય. ટૂંકમાં 95% ઇથેનોલ મળી જાય પછી પ્રવાહી અને બાષ્પના સંગઠન સરખા થાય છે, પછી એમને આપણે અલગ કરી શકતા નથી. તો એના બીજા ઘણા ઉદાહરણો તમે જો આપેલા છે. ઇથેનોલ, સાયક્લોહેક્ઝેન, એસિટોન બેન્ઝીન, પાણી, મિથેલોન, એસિટોન કાર્બન ડાયસલ્ફાઇડ વગેરે આ એના ઉદાહરણો બને છે મિત્રો. ત્યાર પછી મહત્તમ એઝિયોટ્રોપ એટલે શું એની વાત કરીએ. મહત્તમ એઝિયોટ્રોપ કોને કહેવાય? તો ઉપરની વ્યાખ્યા પ્રમાણે જુઓ તો ઋણ વિચલન ધરાવતું દ્રાવણ હોય અને એનો મધ્યવર્તી ઘટક જેનું બાષ્પ દબાણ ન્યૂનતમ હોય, બાષ્પ દબાણ ઘટતું હોય. બાષ્પ દબાણ ઘટતું હોય તો ઉત્કલન બિંદુ મિત્રો વધતું હોય છે, તો એને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. તો આની અંદર જુઓ નાઇટ્રિક એસિડ અને પાણી છે. હવે આની અંદર નાઇટ્રિક એસિડ 68% દળથી અને પાણી 32% દળથી આપણને મળે છે, અને એનું ઉત્કલન બિંદુ લેવા જશો તો 393.5 મળે છે. એટલે ઉત્કલન બિંદુ આપણને વધુ મળે છે, માટે એને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. એસિટોન અને ક્લોરોફોર્મ, નાઇટ્રિક એસિડ અને ક્લોરોફોર્મ, મિથેનોલ અને ઇથેનોઇક એસિડ, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ, પાણી, નાઇટ્રિક એસિડ, ક્લોરોફોર્મ, ડાયથાઇલ ઇથર, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, ઇરિડિન, ક્લોરોફોર્મ, બેન્ઝીન આ બધા મિત્રો એના ઉદાહરણો છે. તો આમ મારા 13મા વિડીયોની અંદર આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ અને એઝિયોટ્રોપ દ્રાવણની આપણે વાત પૂર્ણ કરી. આશા રાખું છું કે મિત્રો અહીં સ્ક્રીન ઉપરથી અને લખેલી થિયરીના આધારે તમને સરળતાથી સમજાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. સંપૂર્ણ રીતના તમને સમજૂતી મળે એ રીતના મેં સમજાવેલ છે. આ વિડીયોને મિત્રો 2 વાર જોઈ અને ત્યાર પછી તમારા નોટબુકની અંદર આ પ્રશ્નો તમે લખી દેજો. આ બધા જ પ્રશ્નો તમારા માટે બહુ સરળતાથી ક્લિયર થઈ જશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.